હે અલ્યા હા બોલ ને પણ તમે તમારા ગર્લફ્રેન્ડ ને છેલ્લે ક્યારે મળ્યા હતા? ગર્લફ્રેન્ડ ને અરે 12મા મહિનાની 5 તારીખે મળ્યો છે અને ઈ બી અમે જોડે બેહીને ને કોફી પીધી હતી. હા હજી યાદ હે મને. હે સારું કેવાય, સારું યાદ છે. તો આપડા લગ્ન કઈ તારીખે થયા હતા? આપડા લગન થયા હતા આપડા યાદ છે મને. હા બોલો બોલો. હવે થયા હતા હું સંડા જઈને આવું. ઓહો આવી ગયા એમ ને ત્યારે તમે આજ કઈ વાંદરીને લઈને તમે ફરતા હતા એમ? અલ્યા એમાં એવું નથી. સાંભળ, હું આજ હે ને બજારમાં ગયો ને તો ત્યાં 2000 ની નોટ પડી હતી. હું જેવી નોટ ઉપાડવા ગયો ને તો ત્યાં એવડી સોડી સામે આવી. તે મેં એવું વિચાર્યું કે જવા દેવાય નહીં. મેં કીધું અડધા તને આપું ને અડધા પૈસા હું રાખું, આપણે સાના માના વહીવટ પતાવી. તો 2000 ની નોટ હતી ને તો છૂટા નતા. તો છૂટા કરાવવા હાટું હે ને અમે ગયા હોટલમાં. તો હોટલમાં જઈને અમે ખાધું 500 રૂપિયાનું. તોય મારા બેટા 1500 રૂપિયા આવ્યા. કેમના 700 ના ભાગ કરવા? મેં કીધું આ ગદર 2 પિક્ચર આવ્યું હે ને તો હું ની છોડી બે જોયા પિક્ચર. પિક્ચર જોઈને આવ્યા ને તોય પાછા 500 રૂપિયાનો વહીવટ તો બાકી રહ્યો. બોલ હવે 500 ના કોઈ 250 ની નોટું નથી દેતી. પછી મને એમ થયું કે ના ના હવે પછી એમે હે ને છેલ્લે મેં ની છોડીએ પછી આઈસ્ક્રીમ ખાધો. હા હા આ તો હરખાનો થાકી ગયો. હા આ તો હુઈ જાવું. બોલ બહુ કામ કર્યું આજ તો. થાકી તો હું છું, પણ આ સીમા ભાભીને ફોન આવ્યો તો કે આપણને બેન બેસવા બોલાવે છે. કેમ પણ? આજે ઘરવાળા બહાર ગયા છે ને એટલે. લે એમના પતિ ઘરે નથી હે તો જ બિચારા સીમા ભાભી એકલા પડી જાય. આપણે તો જવું જ પડે ને. હે હારું, પણ આવું કાંઈ નથી જવું. કામે કેટલું બાકી છે અને તમે પાછા થાકી ગયેલા છો તો થોડુંક જવાય હેને? એલા શું કામ બાકી છે? કચરા પોતું ને વાસણ બાકી છે. અરે ગાંડી કામનું થોડું ટેન્શન કરાય. કચરા પોતાના વાસણ હે ને આમ જો આમ થઈ જાય આમ સુટકીમાં. હાલ ચાર કરી નાખો. સીમા જેવું તો હે ને આખી શેરીમાં કોઈને. અસલ સીમા હે ને આવી દેખાય. ધોળી બાસકા જેવી. આ તો સીમા ભાઈ યાર એટલી વાતો કરવી હે ને મજા આવી જાય છે. માંડ મોકો મળ્યો. ડાર્લિંગ 10 રૂપિયા આપને. 10 રૂપિયાને શું કરવા છે હવે? અરે માવો ખાવા જાવ તાડો. સવારનો હે ને માવો જ નથી ખાધો. બોલ હવે 10 રૂપિયા શું થાય? લો 500 પકડો. એટલે એ 500 હે? આજ કઈ બાજુ દિવસ ઉજ્યો હે? હાલો આ બીજા 500. આ તમારો બોથાળો કપાઈ નાખજો. એટલે એ વાળ કપાવાના 500 તો સમજો 5 સ્ટાર સમજો સલૂનમાં બેહીને કપાવી છો. હાલો આ બીજા 3000 રૂપિયા. એટલે એ એક બે આખા 3000 રૂપિયા. આ શું લેવા? આ કપડા નવા લઈ લેજો હારા. એટલે એ તો એન્ટ્રી પડી જાય છે ભાઈની હે ને. પણ હું શું કહું આટલા બધા પૈસા આયા ક્યાંથી? આ રમી પેશન ગેમ માંથી. લે હે રમી પેશન ગેમ માં પૈસા મળે? હા તો તમને રોજ થી 7 થી 8000 રૂપિયા જીતી શકો એમાં. અરે વાહ, તો અત્યારે ડાઉનલોડ કરું હે ને? કરું ને? હવ કરો કરો. અને તમે પણ કરો આજે જ તે રમી પેશન. હા રમી પેશન ગેમ ડાઉનલોડ ઠોકી હો. હવે રૂપિયા. ઓય હા બોલ ને. આલો તા બાજુ વાળીને ફોન છે. પૂછે ને ક્યાં ગઈ તો કેજો કે શાક લેવા ગઈ. હો ઓહો લાઈ. હાલો. હા ઈ અમારે હે ને થોડુંક શાકભાજી લેવા બહાર ગઈ હે. કઈ કામ હતું શું તમારું? મારે છે ને તમારું જ કામ હતું. તમારા હાટુ કાલ ડ્રેસ લાવ્યા હતા ને ઈ છે ને મને ટૂંકો પડે તો છે ને મોટો લઈ દેજો ને. ઓય ક્યાં જાશો? દુકાને. દુકાને જાશો? ચોકલેટ લેવા. કૂતરાને બિસ્કિટ બે લેતો આવજે. મામા આવે છે? Oh, no. હેલા કાલ તમારા ભાભીને ફોન કર્યો તો? હા કર્યો. તમને શું થયું? હું થયું ઈ તો તમને ખબર જ હશે ને હું થયું કરતા હતી. પણ બોલ તો ખબર પડે ને. અમારા ભાઈને ફોન આવ્યો તો મારામાં. એક તાર ભાભી કાલની બીમાર છે, તાવ આવે છે ખરાખરનો. તેમ હું કીધું તું એને એવું? મેં તો કાંઈ નથી કીધું. મેં તો ખાલી એટલું કીધું તું કે ઉનાળાનું વેકેશન હે ને તો તારી નણંદ છે ને મહિનો રોકાવા આવે. એમાં તાવ શીનો આવ્યો એ નથી ખબર પડી.
અલ્યા પણ કેમ હવારમાં મારે છો? આ રાણી કોણ છે? એટલે રાણી કાલ ઓલી કૂતરાની રેસ નહીં હે, એ રાણી કૂતરી. લે ઠેક ઈ કૂતરી રાણી હે ને? હા તો તો લો આ ઈ કૂતરીના જ ફોન આવે છે. કરો વાત.